પાલનપુરના રામપુરા ચોકડી પાસે ધીંગાણું સર્જાયું હોવાની વિગતો સામે આવે છે। આ મારામારીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં તીવ્ર ગતિથી વાયરલ થયો છે। તો પાલનપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં મારામારીની ઘટના બની હતી। રામપુરા ચોકડી પાસે આ બનાવ સર્જાયો હતો। સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેતા મારામારીની ઘટના બની હતી। સમાજની જમીન ભાડે આપી દેવાતા બે પક્ષો વચ્ચે ધીંગાણાની ચર્ચા થઈ રહી હતી। 15 દિવસથી વિવાદ ચાલ્યા બાદ ગઈકાલે ધીંગાણાની ચર્ચા થઈ રહી હતી। પોલીસની હાજરીમાં પણ ધીંગાણાના વિડીયો વાયરલ થયા છે। ત્યારે પાલનપુરની પોલીસે સામે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલામાં વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બનાસકાંઠાના પાલનપુરનો આ બનાવ છે, જ્યાં રામપુરા ચોકડી પાસે ધીંગાણું સર્જાયું હતું। ખુલ્લા હાથે મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેતા બબાલ સર્જાઈ હતી। સમાજની જમીન ભાડે આપી દેવાતા બે પક્ષો વચ્ચે ધીંગાણાની ચર્ચા થઈ રહી હતી। ત્યારે 15 દિવસથી વિવાદ ચાલ્યા બાદ ગઈકાલે ધીંગાણાની ચર્ચા સામે આવી છે। પોલીસની હાજરીમાં પણ ધીંગાણાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। પાલનપુરની પોલીસે સામે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે અને આ સમગ્ર મામલામાં પોલીસ દ્વારા હાલ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। તો ખુલ્લા હાથે મારામારી કરવામાં આવી હતી। આ ઘટનાનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। તો આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા રમેશ જોડાઈ ગયા છે। જી રમેશ, બનાસકાંઠાના પાલનપુરના રામપુરા ચોકડી પાસે ધીંગાણું સર્જાયું છે, શું છે વધુ વિગત? નિરાલી, વાત કરવામાં આવે તો પાલનપુરના રામપુરા ચોકડી પાસે ઠાકોર સમાજની લાઇબ્રેરી આવેલી છે અને આ લાઇબ્રેરીમાં ઠાકોર સમાજના જ કેટલાક વિદ્યાર્થીઓ આગામી યોજાનાર પરીક્ષાની તૈયારી માટે આવેલા હતા। જોકે 2-3 દિવસથી આ વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ આપવામાં ના આવતા આ વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર તેમજ જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરવામાં આવી હતી। જોકે ગત રોજ પણ આ વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ વડાને રજૂઆત કરવા જતા તેમને પૂર્વ પોલીસની ટીમે અટકાવ્યા હતા। ત્યારબાદ આજે આ લાઇબ્રેરીમાં જ્યારે આ બાર ધરણા યોજી રહ્યા હતા તમામ વિદ્યાર્થીઓ, ત્યારે તેમની સાથે સામેના પક્ષના લોકો દ્વારા છૂટાછૂટી મારામારી કરવામાં આવી હતી, જેનો સમગ્ર વિડીયો વાયરલ થયો હતો। અને સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેવા અને સમાજની જમીન ભાડે આપી દેવા મામલે બે પક્ષો વચ્ચે ધીંગાણું સર્જાયાનું હાલમાં તો ચર્ચાસ્પદ બની છે। છેલ્લા 15 દિવસથી આ વિવાદ ચાલી રહ્યો હતો। જોકે આ ધીંગાણું થયું છે અને આ ધીંગાણામાં પોલીસની હાજરી પણ જોવા મળી રહી છે, ત્યારે ક્યાંક ને ક્યાંક પોલીસ પર પણ સવાલો ઉઠી રહ્યા છે। નિરાલી, જી રમેશ, આ વિદ્યાર્થીઓને લાઇબ્રેરીમાં વાંચવા માટે કેમ પ્રવેશ આપવામાં નથી આવ્યો? મળતી માહિતી પ્રમાણે એવું છે કે આ ઠાકોર સમાજની જે લાઇબ્રેરી બનાવવામાં આવી હતી અને આ લાઇબ્રેરી અન્ય સમાજના લોકોને ભાડે આપી દેવામાં આવી છે, ત્યારે અન્ય સમાજના લોકો દ્વારા વિદ્યાર્થીઓને અંદર પ્રવેશ ના આપવા દેવાનો આ સમગ્ર મામલો સામે આવ્યો હતો અને જેને લઈને વિદ્યાર્થીઓ દ્વારા કલેક્ટર અને એસપી સુધી પણ રજૂઆત કરી હતી। જોકે ત્યારબાદ પણ આ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં ના આવતા વિદ્યાર્થીઓ દ્વારા આ છાત્રાલયની બહાર ધરણા યોજ્યા હતા અને ધરણા યોજતાની સાથે જ આ ધીંગાણું સર્જાયું છે। જી રમેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો બનાસકાંઠાના પાલનપુરના રામપુરા ચોકડી નજીક ધીંગાણું સર્જાયું હતું, જેમાં ખુલ્લા હાથે મારામારીના વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। સમાજની જમીન ભાડે આપી દેવાતા બે પક્ષો વચ્ચે ધીંગાણાની ચર્ચા થઈ હતી। 15 દિવસથી વિવાદ ચાલ્યા બાદ ગઈકાલે ધીંગાણાની ચર્ચા થઈ હતી। પોલીસની હાજરીમાં પણ ધીંગાણાના વિડીયો વાયરલ થયા છે। પાલનપુરની પોલીસે સામે 10 લોકો સામે ફરિયાદ નોંધી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સમાજની લાઇબ્રેરીમાં વિદ્યાર્થીઓને વાંચવા ન દેતા મારામારીની ઘટના બની હતી। ત્યારે સમાજની જમીન ભાડે આપી દેવાતા બે પક્ષો વચ્ચે ધીંગાણાની ચર્ચા સેવાઈ રહી છે। ત્યારે 15 દિવસથી આ વિવાદ ચાલ્યો હતો, ત્યારે હાલ આ સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે।